નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. અને આજે આપણે પ્રકરણ 3 વિભાગ સી એમાં લોપની રીત જોઈએ છે. ત્રીજો દાખલો ગણવાનો છે. અહીંયા આપણી પાસે 2x છે, અહીં 3x છે. તો આપણે અરસપરસ ગુણાકાર કરશું. અહીંયા આપણે 3 વડે ગુણશું અને અહીંયા આપણે 2 વડે ગુણશું. બરાબર? તો લખવાનું સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા અરસપરસ ગુણવાના હોય છે. બરાબર? અહીંયા 3 વડે અને 2 વડે. આ 3 છે અહીંયા ગુણો, 2 છે અહીંયા ગુણો. કોઈ પણ તમે ધારો કે આ 3 ને 5 છે, તો આ 5 ને અહીં ગુણો, આ 3 ને અહીં ગુણો, તો પણ જવાબ આવે છે. અહીં આપણે ગુણી નાખીએ તો 3 દુ 6x, 3 તેરી 9y, 46 તેરી તો 6 તેરી 18, 4 તેરી 12 ને 13, 138 આવશે. પછી આપણે અહીંયા ગુણીએ છીએ 2 વડે, તો 3 દુ 6x, 5 દુ 10y બરાબર 74 દુ તો 7 દુ 14, 140 ને 8 બીજા એટલે 148 આવશે. હવે જો બાળકો અહીં માઇનસ માઇનસ માઇનસ, બે નિશાની પ્લસ છે, બે નિશાની પ્લસ હોય તો ઉડે નહીં, તો આ બેને ઉડાડવાના છે. એક નિશાની ફેરવવાની છે. 10y માંથી 9y જાય તો માઇનસ 1y વધે છે. 10 માંથી 9 જાય તો 1 વધે. 148 માંથી 38 જાય તો માઇનસ 20 વધે છે. રેડી? સોરી, માઇનસ 10 વધે છે. માઇનસ 10. બે બાજુ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. y બરાબર 10. હવે આ y બરાબર 10 છે એને આપણે સમીકરણ 1 ની અંદર મૂકીશું. સમીકરણ 1 માં મૂકતા એની અંદર આપણે જો 2x છે પ્લસ 3y છે બરાબર 46 છે. અહીંયા તેથી કરવાના 2 ના 2, x ના x, 3 ના 3, y ની જગ્યાએ 10 બરાબર 46. તો 2x ના 2x પ્લસ 10 તેરી 30 બરાબર 46. 2x ના 2x બરાબર 46 ના 46, 30 આમ જાય તો માઇનસ થાય. 2x ના 2x 46 માંથી 30 જાય તો બાદ બાકી આપણી પાસે 16 વધે છે. x ના x 16 ના છેદમાં 2 તો ભાગાકાર કરીએ તો વધે આપણી પાસે 8. x બરાબર 8 વધે છે. રેડી? તો આમ સમીકરણ જે છે, સમીકરણ નો ઉકેલ x બરાબર 8 અને y બરાબર 10 મળે છે. રેડી? આ x અને y ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે આ સમીકરણ જુઓ. બે સમીકરણમાં આપણે લોપની રીત કરવાની છે. લોપની રીતની અંદર આપણી પાસે અહીં 2y છે, અહીં 4y છે. તો આપણે y નો લોપ કરવો હોય તો પણ થાય અને x નો લોપ પણ થાય. આપણે y નો કરીએ અહીં. બરાબર? અહીંયા 4 વડે કરીએ તો સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા તો આને 4 વડે ગુણો તો 4 તેરી 12x થાય, 4 દુ 8y અને 11 દુ 22, સોરી 11 ચોક 44 થશે. પછી આને તમે 2 વડે ગુણો તો 2 એકા 2x થાય, પછી 4 દુ 8y થાય બરાબર 13 દુ 26 થશે. હવે જો આની બે નિશાની હરખી જુદી જુદી છે, ઉડી જાય, નિશાની ફેરવવાની જરૂર નથી. 12 ને 2 14 થશે અને બરાબર 6 ને 4 10 વધી આવી 1, 4 ને 5 6 7 70 આવ્યા. x ના x 70 ના 70, 14 છેદમાં જાય તો x બરાબર 14 પંચા 70, 5 આવે છે. હવે આપણે કિંમત લખીશું x બરાબર 5. એને સમીકરણ કેમાં લખીશું? પહેલા સમીકરણમાં, સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 ની અંદર છે 3x પ્લસ 2y બરાબર 11. અહીંયા તેથી કરવાનું 3 ના 3, x ની જગ્યાએ 5 લખવાના પ્લસ 2y બરાબર 11. તો 5 તેરી 15 પ્લસ 2y બરાબર 11. 2y ના 2y, 11 ના 11, 15 આમ જાય તો માઇનસ થાય. 15 માંથી 11 જાય તો માઇનસ 4 વધે. આ બે છેદમાં જાય તો y બરાબર આ છેદ ઉડાડો તો માઇનસ 2 વધે છે. y બરાબર માઇનસ 2. તો આ સમીકરણ જે છે એનો ઉકેલ આપણને મળે છે. આમ
સમીકરણનો ઉકેલ x બરાબર 5 અને y બરાબર -2 મળે છે. ઓકે, તો આ બે દાખલા આપણે 4 સુધી પૂરા કર્યા છે. તો આગળના દાખલા છે તે આપણે આવતા લેક્ચરમાં જોશું. તો આપણી ઇઝી મેથ્સ ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.